तब दर्शन की आज આપણે સૌ ધનરાજ મતિયા દાદાના સાનિધ્યમાં એના ઘોડે બેઠા છે અને શું વાત કરું કે આ પરિવાર વેરસીભાઈ અને દેવજીભાઈ આ લોકો એક વખત મને ફક્ત સાંભળેલી નાના એવા આયોજનમાં ત્યાર પછી ગમે એવું નાનું મોટું આયોજન હોય ત્યાં મને એવો સમાજની દીકરી તરીકે અને ખરેખર દીકરી કરીને જ રાખે છે. એક કહેવત છે કે ગુડો ઘર બાજુ નમે. હા, ગમે એવડું આયોજન હોય બસ એ ફોન કરી દે એટલે મારે પહોંચી જવું પડે, કારણ કે એમના દીકરી સમાન છું અને મારા વડીલો છે. અને અહીંયા દાદાના ચરણોમાં બેઠા છે ત્યારે દાદાની